નમસ્કાર મિત્રો, માં તે માં બીજા બધા વગડાના વા. આ કહેવત તો તમે સાંભળી હશે, પણ આની અંદર ઉલટું છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર દૂસરી માં ફિલ્મનો રિવ્યુ કરવાના છે, તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા જ નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો શરૂઆત કરી દઈએ સ્ટારકાસ્ટથી. આની અંદર 3-4 કાસ્ટ મહત્વની છે, જેની અંદર માલા પાર્વતી, દેવદર્શિની અને દિલીપ કોથાન છે, જે ડિરેક્ટર પણ છે અને તેમનું પરફોર્મન્સ પણ પ્રશંસનીય છે. એ ટાઈપનું અન્ય પાત્ર ભજવેલા છે. ઓલ ઓવર સ્ટોરી લાઇનની વાત કરીએ તો ફિલ્મ એક મહિલાની આસપાસ ફરે છે, જે પર્વતીય વિસ્તારમાં એક ગામમાં રહે છે. તેની જિંદગીમાં અચાનક કેટલાક નવા લોકો અને પરિસ્થિતિઓ આવે છે, જેને લીધે તેનું માતૃત્વ છે ને ઊંડા પ્રશ્નો સામે મૂકે છે. એના લીધે તમે જોશો કે આ ફિલ્મની અંદર વાર્તા, લવ લોસ, બોન્ડ્સ અને ઇમોશનલને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે, જે તમને હાર્ટ ટચિંગ અને થોડું સસ્પેન્સફુલ જોવા મળે છે. પણ મોટા કોઈ ટ્વિસ્ટ નથી, અને બહુ મોટું કહેવાય કે ઇમોશનલ છે ને એ વધારે આપણને કેન્દ્રિત કરીને રાખે છે. મેં પહેલા કીધું હતું કે માં તે માં બીજા બધા વગડાના વાત, પણ આની અંદર ઉલટું એટલા માટે એવું છે કે જે બાળકને જન્મ આપે છે જે માં, એને પણ કંઈક સિચ્યુએશનના કારણે છે ને એને બાળકને દૂર કરવું પડે છે, અને પછી આની જોડે આવે છે, મતલબ મેન જે કાસ્ટ છે માલા પાર્વતી, એના માં બનવાનો મોકો મળે છે. હવે એ થોડી ઉંમર થઈ ગઈ છે, તેના પોતાને પણ ઘણી બધી તકલીફ છે, અને એ બાળકીને સાચવે છે ને ગજબ રીતે જોવાની જોરદાર મજા આવવાની છે. આની અંદર હું સ્પોઇલર વગર એક સ્ટોરીનો મતલબ એક ભાગ કહેવા માંગુ છું કે જેની અંદર એવું બને છે કે એ છોકરીને છે ને જેની રિયલ માં છે ને એક એવી જગ્યાએ મૂકી દે છે કે ત્યાં 2 કૂતરા હોય છે, અને ખાસ કરીને એ જે સીન છે ને એ અંદરથી હચમચાઈ નાખે ને એ ટાઈપનો સીન છે, જે તમને જરૂર પસંદ આવવાનો છે. ને અંદરથી કહેવાય કે આપણને હચમચાઈ દે ને એવો સીન છે. જબરજસ્ત સીન છે. સાથે સાથે જોવા જઈએ ઓલ ઓવર સ્ટોરી છે ગજબની બનાવી છે. એમાં પણ માતૃત્વ વિશે જે શરણાયું છે ને જબરજસ્ત, આજ સુધી કોઈ ફિલ્મની અંદર ના જોવા મળ્યું એ આની અંદર જોવા મળે છે. ખાસ કરીને આ ફિલ્મ છે ને અલ્ટ્રા પ્લે ઓટીટી ઉપર આવી ગઈ છે હિન્દી ડબિંગ સાથે, અને ખાસ કરીને આ ફિલ્મનું નામ છે ને દૂસરીમાં પણ તમે સર્ચ કરી શકો છો, અથવા એમ આહ કરીને પણ સર્ચ કરી શકો છો. એ ટાઈપનું ફિલ્મનું નામ છે આની અંદર. બાકી ઓવરઓલ જોવા જઈએ તો જે બાકી લોકેશન છે જબરજસ્ત જોવા મળે છે, દરેકની એક્ટિંગ જબરજસ્ત જોવા મળે છે. ગીતો તો ખાસ કંઈ સાંભળવા મળ્યા નથી, તો એના વિશે હું નહીં કહી શકું, પરંતુ હા, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, સિનેમેટોગ્રાફી છે, એ તમને જબરજસ્ત લાગવાની છે. સાથે સાથે જે સસ્પેન્સ ખોલે છે ને લાસ્ટમાં, એ તો ગજબનો છે, જે તમને જરૂર પસંદ આવવાનો છે. બાકી આ ટાઈપની ફિલ્મો જો તમને જોવાની પસંદ હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી વિડીયોની અંદર કંઈ પસંદ આવ્યું હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.